કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે આઈડિયાલિઝમ, આદર્શવાદ. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમના પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. આદર્શવાદ, આઈડિયાલિઝમ. દરેક સફળ વ્યક્તિ તેમના હેતુથી જ સફળ છે. મારા વાલા મિત્રો, શ્રી જેમ્સ એલન સાહેબ તેમના જીવનના અનુભવોને આધારે હેતુ વિશે, આદર્શવાદ વિશે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે. તે કહી રહ્યા છે કે આ દુનિયામાં જે પણ વ્યક્તિ સફળ થયો છે, કે જે આજની તારીખમાં સફળ છે, તે લોકોએ જરૂરથી પોતાના જીવનમાં એવા કોઈ હેતુ બનાવ્યા હતા અને એની ઉપર કામ કર્યું હતું કે જેનાથી તેઓ સફળ બની ચૂક્યા. એટલે કે તેમણે પોતાના હેતુને પોતાનો આદર્શ બનાવ્યો હતો અને એ આદર્શને પોતાના જીવનમાં ઉતાર્યો. તેની ઉપર ખૂબ આકરી મહેનત કરી, કામ કર્યું, સતત લાગેલા રહ્યા, ઈમાનદારીથી કામ કર્યું, ત્યારે તે જઈને આગળ જઈને પોતાની સફળતાને પામી શક્યા. એટલે આપણે પણ આવા જે લોકો સફળ થઈ ચૂક્યા છે ને જેમણે હેતુપૂર્ણ કાર્ય કર્યા છે તેવા વ્યક્તિઓને આપણે આદર્શ બનાવવા જોઈએ. તેમણે જે આદર્શવાદ તેમના જીવનમાં ઉતાર્યો હતો તેવો જ આદર્શવાદ આપણે આપણા જીવનમાં પણ ઉતારવો પડશે. આવા આદર્શવાદને આપણા જીવનમાં ઉતારતા પહેલાં આપણે પણ એક સારા અને સાચો ગોલ બનાવવો પડશે, સારું અને સાચું લક્ષ્ય બનાવવું પડશે. અને પછી આ જે આદર્શ જે આદર્શવાદ છે તેની ઉપર કામ કરીને, ખૂબ આકરી મહેનત કરીને આપણે આપણા ધારેલા બનાવેલા સારા અને સાચા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક પહોંચી શકીશું. માટે આજે આદર્શવાદનો જે ગુણ છે તે દરેક સફળ વ્યક્તિનો ગુણ છે. થેન્ક યુ.